જય રોમા કેટલા તો જય રોમાપી, જય જગન્નાથ મિત્રો. તો તમારું સ્વાગત છે આજના બ્લોગમાં. તો આજે તારીખ છે 16/7/2026 ને ગુરુવાર. તો મિત્રો આજે રોમાપીરની બીજ ભરવા આપણે જઈ રહ્યા છે પાટણ જિલ્લાના ખલીપુર ગામે. જો હજારો ભક્તો જાય છે અને રોમાપીર ધારે કામ કરે છે. તો આપણે પણ આજે જઈ રહ્યા છે ખલીપુર ગામે. તો મિત્રો છેક સુધી બન્યા રહો વ્લોગમાં. તમને ફૂલ મોજ કરાવીશું અને રામદેવ પીરના દર્શન પણ કરાવીશું. જઈશું ખલીપુર ગામે કે જો રોમાપીરનો બહુ મોટો મેળો ભરાય અને પછી ત્યાંથી જઈશું પાટણની અંદર કે જ્યાં ભગવાન જગન્નાથની સરસ એવી રથયાત્રા નીકળે છે. તો ગામનો સુંદર એવો નજારો. જય રોમાપીર. તો મિત્રો આપણે બગવાડા દરવાજા આવી ગયા છે. જો આખા પાટણની સૌથી વધારે ભીડ હોય અને સામે છે આપણા પાટણપતિ સિદ્ધરાજ જયસિંહ જે આદો સ્ટેચ્યુ. આ છે પાટણપતિ સિદ્ધરાજ જયસિંહ જેમને સુવર્ણ યુગ હતો એમના જમાનામાં, જે પાટણના બગવાડા દરવાજાની અંદર સરસ એવું સ્ટેચ્યુ બનાવેલું છે. અને આ પથ્થરોની અંદર બતાવો. તો મિત્રો આજે અષાઢી બીજ છે. તો પાટણની અંદર જોવા મોટા મોટા બોર્ડ લગાવ્યા, સુંદર એવા કેમ્પ ને જો સામે પાણીનો કેમ્પ છે. તો આપણે પાટણના બગવાડાની દરવાજે વચ્ચોવચ્ચ ઉભા છીએ. તો આજે અષાઢી બીજની બહુ ભીડ છે. જેમાં પહેલા તો ખલીપુર ગામે મિત્રો બધા જાય છે દર્શન કરવા રમાપીરના. અને આ બાજુ આ પાટણની અંદરથી રોડ આવે છે અને આપણે આ રોડે જવાનું છે કે જે જૂના બસ સ્ટેન્ડ આગળ થઈને ખલીપુર ગામે છે. અહીંથી 7-8 કિલોમીટર જેવું છે અને આપણે 10 કિલોમીટર કાપીને આવ્યા છે આપણા ગામથી. તો ચલો પેલા કેમ્પે જઈએ કે આ છે પાટણનો કેમ્પ છે પાણીનો. તો મિત્રો આપણે આવી ગયા છે પાટણના અઘાર દરવાજા આગળ. જો આ બોર્ડમાં પાટણના એ જૂના જમાના વખતનો આ કોરેમઘા કિલ્લો છે. એ વર્ષો જૂનો આ કિલ્લો છે કે જે કહેવાય છે કે પાટણના જ્યારે રાજા હતો ત્યારે પાટણના જે બાબરા ભૂતને વશમાં કર્યો હતો એને એક જ રાતમાં આ પાટણની ફરતે કોટ બનાવી દીધો હતો. તો જુઓ એ વખતે આ આપણે પાટણની અંદર કે આવા પથ્થર ગુજરાતમાં કહેવાય મળતા નહીં, તો પણ આ કઈ રીતે કિલ્લો બનાવ્યો છે એ તો ભાઈ વિચારવા જેવી વાત છે. તો ચલો હવે આપણે અહીંથી આગળ નીકળશું. જો આપણે જય રોમાપીર, આપણે જો પાટણની બહાર ખલીપુરના મેન રોડ પર આવી ગયા છે. તો આ સરસ મજાનો એવો ગોપાલ મિત્ર મંડળ કેમ્પ છે. જો ભજીયા અને ઠંડી. જય રોમાપીર. તો સેવા કેમ્પમાં આ જો મેંગો બરફ મળે છે. તો ભક્તોની બહુ ભીડ છે ભાઈ. મિત્રો આપણે બરફ લઈ લીધું.
જય ઉમાભી. તો આપણે પહોંચી ગયા મંદિરની નજીક. મિત્રો જો આ નાસ્તાની લારીઓ, સોડા શરબત, તો બહુ સરસ એવો મેળો ભરાવો. મોબાઈલ આપણા બહુ ખાતા બુદ્ધિ ના બાર. સરસ એવી સબ્જીઓ મળે. રામદેવજી કઈ નાસ્તાની પણ છે. નમકીનમાં 50 રૂપિયા. જો તમને મન થશે શરબત બનાવી આપવામાં તો આપણે મંદિરના 100 રૂપિયા મેન ગેટે 100 રૂપિયા. મિત્રો આપણે દર્શન કરીને આવી ગયા, પણ બહુ ભીડ હતો. જે 50 સીટનો દર્શન થતા આજે દર્શન બીજો તો ઘણી પડી જાય, પણ આવી રસ્તાની ભીડ આપણે જે ભરે એને ખબર પડે કે કેટલી ભીડ હોય. એના ઉપરથી તો આપણે તમને આ મેળામાં ફેરવી દઈએ.
મિત્રો અમને તો રમતના મેળામાં બહુ મજા આવી ગઈ. તમારે પણ આવવું હોય તો પાટણ જિલ્લાના ખાલીપુર ગામે આવી જજો. દર બીજો મેળો ભરાયો. જય રામાપીર, જય શ્રી રામ.